યોગિતા, તું ક્યારે આવ્યો? હું હમણાં જ આવ્યો, પણ તું આટલી ગભરાયેલી કેમ છે? વિવેકે કંઈ સાંભળ્યું તો નહીં હોય ને? યોગિતા, બધું ઓલરાઈટ છે ને? કોઈ ટેન્શનની વાત નથી. યોગિતા, હમણાં ઘણા દિવસથી હું નોટ કરી રહ્યો છું, તું બરાબર જમી નથી રહી. અને આ સિચ્યુએશનમાં જમવાનું અને આરામ કરવાનો બહુ જ મહત્વનું હોય છે. વિવેક, ડોન્ટ વરી, હું ધ્યાન રાખીશ. અને યોગિતા, હું અત્યારે ક્લિનિક જાઉં છું, પણ સાંજે વહેલો આવી જઈશ. અને પછી સાંજે હું, તું અને મીઠી આપણે ગાર્ડનમાં વોક માટે જઈશું. તારે હવે રેગ્યુલર વોક ચાલુ કરી દેવાની છે, જેમાં હું તને કંપની પણ આપીશ. ચાલ નીકળું. સાચે જ વિવેક કેટલો સારો છે ને હું એને કાયમ ઉતારી પાડું છું. પેલા બ્લેકમેલરનું હું કહી દઉં વિવેકને. ના ના, એને હવે હેરાન નથી કરવું. હું એકલી જ મળીને આવીશ. ચાલ હું નીકળું છું. જમવાનું બરાબર જમી લેજો. ઓકે ઓકે, ટેક કેર. બાય. બહુ નહીં વિચારો તમે. તમારી જે એન્ઝાયટી છે ને, એના લીધે જ તમારી તબિયત બગડી છે. એટલે સાહેબ, એટલે વિચારવાયું. માણસનું મન શાંત જ ના પડે અને સતત વિચાર કર્યા કરે. વિચારવું એ ખોટું નથી, પણ ખોટું વિચારવું એ ખરાબ છે. તમે આરામ કરો, હું દવા લખી દઉં છું. હું તમને ઊંઘની દવા નથી આપતો. તમે અત્યારે ડિપ્રેશનમાં છો. ક્યાંક તમે વધારે દવા લઈ લો તો પછી મારે જવાબ આપવો પડે. આ દવા લેવાની છે. જરૂર પડશે તો 2 દિવસ પછી ફરી કાર્ડિયોગ્રામ કરાવી લઈશું. દવા અત્યારે જ ચાલુ કરી દો. ઠીક છે. સાહેબ, બીજી કોઈ ચિંતાવાળી વાત તો નથી ને? ખોટું તો નહીં બોલું, ટેન્શન જેવું છે. હાર્ટ અટેક વીક હતો એટલે વાંધો નથી આવ્યો, પણ જો આમને આમ રહેશે ને બેન, તો કાં તો હાર્ટ અટેક કાં તો બ્રેઇન સ્ટ્રોક થઈ શકે. એને જો એવું થયું ને તો કંકુ, તું ભાભી પાસે રહે, હું ડોક્ટર સાહેબને મૂકીને આવું છું. હા. બસ આમ જ સ્માઇલ કરતી રહે. અરે, તમને કેવી રીતે ખબર પડી કે હું સ્માઇલ કરું છું? મને બધી જ ખબર છે. ઇનફેક્ટ હું ખબર રાખું છું. તમે પણ છો ને, કાયમ મારી મજાક જ ઉડાવતો છો. અરે રિયલી. અને ઇનફેક્ટ મારે તારી ખબર રાખવી જોઈએ ને, મારી ડ્યુટી પણ છે. તમારે એકની જ નહીં, આપણા બંનેની. પણ જો ને, તમને મારી બધી જ ખબર છે ને મને તમે જેટલું કીધું એટલી જ કહીશ ને, હજુ વધારે કહીશ. પણ ક્યારે? હું ક્યારે પણ તમને કંઈ પૂછું ને ત્યારે તમે વાતને ફેરવી જ દો છો. બહુ જલ્દી કહીશ. આંખમાં આંખ નાખીને કહીશ. 2 દિવસ ત્યાં જ છું. એટલે તમે રાજકોટ આવો છો? હા, બસ તારી પાસે. ક્યારે? બહુ જલ્દી. અને તારા માટે સરપ્રાઈઝ પણ છે. સરપ્રાઈઝ? શું છે સરપ્રાઈઝ? કહી દઈશ તો સરપ્રાઈઝ કેમનું રહેશે? અને હા, પેલી કંકુ માટે પણ ગિફ્ટ લેતો આવીશ. કંકુ માટે? કેમ? તે જ તો કીધું કે તું એના કારણે મને મળવા તૈયાર થઈ. મારે એનો આભાર તો માનવો જ પડે. વનરાજને કેમ કહું કે કંકુ ઘરમાં જ નથી?
હેલો હેલો કેમ ચૂપ થઈ ગઈ? ના ના કંઈ નહીં, એ તો એમ જ. તમે આવવાના છો ને એના વિચારમાં ખોવાયેલી હતી. બધું પ્લાન મુજબ ચાલે છે. બસ કંકુ તૈયાર થઈ જા. કિંમત ચૂકવવા ભોગવશે પ્રિયા, પણ કારણ છો તું. ભાભી, તમે તમે શું કામ આવું કરો છો? તમે તમે તમારી હાલત તો જોવો. પહેલા તમે પોતાનું કેટલું ધ્યાન રાખતા હતા ને હવે મારાથી 2 ખાંડના દાણા વધારે પડી જતા તો તમે મારો ઉધડો લઈ લેતા. તમારે પાછું એવું જ થવાનું છે. કોના માટે કંકુ, કોના માટે જીવું? મને તો અત્યારે પણ થાય છે કે ભગવાને કેમ મને બચાવી લીધી, કેમ નહીં લઈ લીધી એની પાસે. ના ના ભાભી, એવું નહીં બોલો. હું છું ને તમારી ભેગી. અને મેં તારી સાથે કેવું કેવું કર્યું છે કંકુ, તને 2 સેકન્ડ પણ શાંતિથી જીવન જીવવા નથી દીધું મેં. અરે જો ને અત્યારે તારી કમાણીનું જ હું ખાઉં છું. ના ના ભાભી, મને એવું પણ નહીં રાખો. કંકુ, આ વાત તો હવે જીવનભર રહેશે. જ્યારે હતું ત્યારે મને એની કદર નહોતી, અને અત્યારે જ્યારે સમજાણું છે ત્યારે મારા હાથમાં કંઈ નથી રહ્યું. એ ઘરના કંકુ, મને એમ હતું કે જે ઘરમાં હું કંકુ પગલા કરીને આવી છું મારી અંતિમ યાત્રા પણ ત્યાંથી જ નીકળશે. પણ જો ને હવે તો એ ઘરના દરવાજા મારા માટે કાયમ માટે બંધ થઈ ગયા છે. ના ભાભી, એ પતિ જે અગ્નિદાહ દેવાનો હોય એણે મારાથી મોઢું ફેરવી લીધું, અને કપાળે પીર કરવાની હોય એ મા સમાન સાસુ એણે પણ મને જાકારો નહીં દીધો. કંકુ, બધું મારા પાપે જ થયું છે. મારે મરી જવું છે કંકુ, મને મરી જવું છે. આ રીતે નહીં જીવી શકું. મારે મરી જવું છે કંકુ, મારે મરી જવું છે. મમ્મી, વનરાજ રાજકોટ આવે છે. હાય બાપા, અમારે પ્રિયાબેને તો એમની પર જાદુ કરી નાખ્યા છે ને કંઈક. બરાબર છે મમ્મી? પણ મમ્મી, મને બહુ ટેન્શન થાય છે. પણ એમાં ટેન્શન કેમ? એ અહીંયા આવે છે તને નથી ગમ્યું? ના ના, એવું કંઈ નથી. વાત એમ છે કે એક કંકુને મળીને એને ગિફ્ટ આપવા માંગે છે. હાય બાપા, કંકુડીને મળીને ગિફ્ટ દેવા શું કરવા માંગે છે? અરે ગિફ્ટ દેવી હોય તો ઘરમાં આટલા બધા લોકો છે. મારા ટીનીતના તો સૌથી નાના છે. ગિફ્ટ દેવી જ હોય કે કંઈ લાવવું હોય તો એમના માટે લાવવાનું હોય ને. એ બધું મને નથી ખબર ને કદાચ લઈને પણ આવતા હોય. પણ હા મમ્મી, એમને આ તો સ્પેસિફિકલી કીધું છે કે કંકુને મળીને એને ગિફ્ટ આપશે જ. હા તો એ સ્પેસિફિકલી તારે લઈ લેવાની. તું કરીએ બરાબર કે નહીં મમ્મી? હે? હા, પણ ધારો કે એમને એવું કીધું કે હું કંકુને મળીને એને હાથો હાથ જ ગિફ્ટ આપીશ તો? મમ્મી, મને પૂરેપૂરી ખાતરી છે કંકુને મળશે જ. ને લાસ્ટ ટાઈમ તો મેં કંકુને બોલાવી ને કંકુ આવી પણ ગઈ ઘરે. પણ આ વખતે મારે શું કરવું? અરે એમાં વિચારવાનું શું હોય આટલું બધું? બોલાવી લેવાની. હે? એમે છે કોણ? પેલા કામવાળી હતી ને હવે રસોઈયા. લાટ સાહેબ થોડી છે કે આટલું બધું વિચારવાનું હોય. એ મમ્મી, એક મસ્તીનો આઈડિયા આવ્યો છે. આપણે એક કામ કરીએ, આપણે એને છે ને રસોઈ કરવા માટે બોલાવી લઈએ. એ તો આ વખતે ને. પણ મમ્મી, આવું ને આવું કેટલો વખત ચાલશે? આ વાત સાચી. હા, 100 ટચના સોના જેવી સાચી વાત કરી છે. અરે જુઠ્ઠું ક્યાં સુધી બોલી શકીશું? હે, જુઠ્ઠું છુપાવીને ક્યાં સુધી છુપાવવાનું? મમ્મી,
વનરાજને જો ખબર પડી ગઈ કે કંકુ અહીંયા રહેતી જ નથી તો? હાય બાપા, હા મમ્મી, અને આ કંકુડી આવું કરી શકે છે? એની પર જરાય ભરોસો નથી. અને વિચાર કરો કે કંકુડી જો બારોબાર વનરાજકુમારને કહી દેશે અને એવું દેખાડશે કે આપણે બધા ખોટાડા છીએ, તો આપણા પ્રિયાબેનનું તો સપન તૂટી જશે. જ્યોતિ વહુ, બોલતા ના આવડે તો ચૂપ રહેવાનું. હાય બાપા મમ્મી, હું તો ખાલી બોલવા માટે બોલી ગઈ, પણ તમે વિચાર કરો ને, એવું થાય કે ન થાય? હે? અને એમે મને આ કંકુડી પર જરાય ભરોસો નથી. તમે વિચારો, આ મસ્તી વાતમાં આટલું બધું ખોટું બોલે છે, તો બીજું કેટલું કેટલું ખોટું બોલ્યું હશે. મમ્મી, હું તો શું કહું છું કે જે હોય ને એ બધું સાચે સાચું બોલી જ દો, કહી દો એમને. શું છે કે હવે વનરાજકુમાર આપણા જમાઈ થશે, હે? તો જમાઈને બધું ખબર હોય ને તો ફ્યુચરમાં આપણે એટલી નિરાંત, એમ હે કે નહીં? અત્યાર સુધી જ્યારે પણ કંકુ તમારી સામે આવી છે કે તમારી પાસે આવી છે, તમે એને નિરાશ નથી થવા દેતી માવડી. અને કંકુના એ જ અનુભવના આધારે આજે હું પણ તમારી પાસે આવ્યો છું. તમે દર વખતે જે રીતે એને એક સાચો રસ્તો દેખાડ્યો છે, સાચો માર્ગ દેખાડ્યો છે, એ જ રીતે મને પણ તમારા માર્ગદર્શનની જરૂર છે માવડી. હું એવું તો શું કરું જેનાથી કંકુ મને માફ કરી દે અને મારી સાથે પહેલા જેવી થઈ જાય. તમે જે કહેશો, તમે જે સૂચવશો એ બધું જ કરવા માટે હું તૈયાર છું માવડી. પણ માવડી, મારાથી અત્યારની આ પરિસ્થિતિ સહન નથી થતી. હું અંદરથી સળગી રહ્યો છું. પ્લીઝ મને કોઈ રસ્તો દેખાડો માવડી, પ્લીઝ. માવડી, મહેરબાની કરીને તમન્ના ભાભીની તબિયતમાં સુધારો કરો. એમના મનમાં જે બીક છે ને એ પણ કાઢો ને મારી જેમ એમને એકલા રહેતા આવડી જાય એવું કરો. ભાભીને અત્યારે તમારી બહુ જરૂર છે. કંકુ, તું મને ક્યારે માફ નહીં કરે? બોલ કંકુ, પ્લીઝ કઈ બોલ. એકનો એક જવાબ મારે કેટલી વાર દેવાનો? તો છેલ્લી વાર હું તમને કહી દઉં છું, મારામાં હવે આ બધું સહન કરવાની તાકાત નથી રહી. હવે હું એ દિશામાં જોવા રાજી જ નથી, એટલે તમે માફીની અપેક્ષા ન રાખતા. માની લ્યો કે આજ તમારી આજ અને આવતીકાલ છે. કંકુ, તું જ કહે છે ને કે સજા આપવી સહેલી છે. હવે પછી હું તારી માફી ત્યારે જ માંગીશ જ્યાં સુધી હું નહીં ભોગું. મેં તારી સાથે અત્યાર સુધી જે કર્યું છે એ બધું જ હવે હું પોતાની જાત સાથે કરીશ. તને આપેલી નાની મોટી જે પણ સજા છે એ હવે હું મારી જાતને આપીશ. ભાઈ, એક મિનિટ. આ તારો વિશ્વાસ તોડ્યો એની સજા. આ તારી સાથે સપ્તપદીના ફેરા લીધા એ પછી પણ રિયા સાથે લગ્ન કર્યા એની સજા. કહેલા બધા જ અપશબ્દોનો આ જવાબ. નાના શેઠ, રહેવા દો. નહીં કંકુ, હવે મારા પ્રાશ્ચિતની વચ્ચે કોઈ પણ નહીં આવે. આ તારા પર મૂકેલા બધા જ આક્ષેપની પીડા કંકુ. આ એ રાતની સજા, જે રાતે મેં તને આ ઘરની બહાર કાઢી હતી. આ બધી જ શંકાની સજા જે મેં તારા ઉપર કરી કંકુ. આ તને
મને સળગતા કોલસાની ઉપર ચડાવી એની સજા કંકુ. તારે મને સજા જ આપવી છે. હવે હું પોતાની જાતને ત્યાં સુધી સજા આપીશ જ્યાં સુધી તું મને માફ નહીં કરે કંકુ. તું મને માફ નહીં કરે. તું મને માફ નહીં કરે. તું મને માફ નહીં કરે. નાનાશેઠ, એક મિનિટ. તમને એમ છે ને કે હું ઘરે આવું? હું આવીશ. કંકુ, કંકુ તું સાચું બોલે છે ને? સાવ સાચું કહું છું નાનાશેઠ. પણ તમારે એક દયા કરવી પડશે. તું મને માફ કરી દઈશ ને? કંકુ, મને એમ હતું કે જે ઘરમાં હું કંકુ પગલા કરીને આવી છું મારી અંતિમ યાત્રા પણ ત્યાંથી જ નીકળશે. પણ જો ને, પાક્કું. હું તમારી બધી ભૂલ માફ કરી દઈશ અને હું ઘરે પણ આવી જઈશ. અચાનક કંકુ કેમ બદલાઈ ગઈ? તું મારા પર દયા ખાઈને મને માફ કરે છે? હા, દયા ખાઈને મને. ના નાનાશેઠ, ના. હું મારી મરજીથી જ કહું છું. થેન્ક યુ સો મચ કંકુ. હું તને શું કહું, મને કંઈ સમજાતું નથી. તમે સમજવામાં ભૂલ કરો છો નાનાશેઠ. મેં કીધું મને તમારી એક દયા જોઈ છે. શેની દયા? કેવી દયા કંકુ? મારી ભેગા તમન્ના ભાભી એ ઘરે આવશે. તમન્ના ભાભી? જે તમે સાંભળ્યું એ તમે તમન્ના ભાભીને માફ કરી શકશો? નહીં કંકુ, નહીં કંકુ, આ ખોટું છે. આ તું ખોટું કરી રહી છે કંકુ. તને ખબર છે ને તે તારા હાથેથી જ એમને આ ઘરની બહાર કાઢ્યા હતા. કંકુ, કંકુ પપ્પાને મારવામાં એમનો હાથ છે પછી પણ તું મારી પાસેથી આવી અપેક્ષા રાખે છે? નહીં કંકુ, જરાય નહીં કંકુ. હું એમને આ ઘરમાં નહીં આવવા દઉં. અને કંકુ તને પણ કહું છું કે પ્લીઝ પ્લીઝ તું એમનો પક્ષ નહીં લે કંકુ. તારા પપ્પાને મારવામાં, તારા બાપુજીને મારવામાં એ નિમિત્ત બન્યા છે કંકુ. સમજ. હું તો ખાલી શ્વાસ લઉં છું. બાકી તમે મારો જીવ લેવામાં કઈ બાકી નથી રાખ્યું નાનાશેઠ. કંકુ, અને પછી હું બધું ભૂલવા તૈયાર છું તો પછી તમે કેમ ન ભૂલો? કંકુ, કંકુ પ્લીઝ તું મારી વાત સમજ. મેં તારી સાથે અન્યાય કર્યો છે, હું માનું છું. આ ઘરના હોય તારી સાથે અન્યાય કર્યો છે એ પણ હું માનું છું. પણ તમન્ના ભાભી કંકુ, કંકુ તમન્ના ભાભી આ ઘરના દરેક વ્યક્તિ સાથે અન્યાય કરો છો તો પછી હું અમને માફી કેવી રીતે આપી શકું? બાપુજીના ગુનેગાર તો તમે છો નાનાશેઠ. જે હાથે તમે બાપુજીને અગ્નિ સંસ્કાર દીધા એ જ હાથે તમે હસ્ત મિલાપ કર્યો ને કોની સાથે? એની જ સાથે જેનો ખાલી એક જ હેતુ હતો, બાપુજીનો જીવ લેવાનો. કંકુ તારે જે પણ બોલવું હોય તે બોલ. તારે જે કહેવું હોય તે કે પણ કંકુ હું તમન્ના ભાભીને માફ નહીં કરી શકું. અત્યાર સુધી તો તમે મારા જ શબ્દો મને સંભળાવતા હતા. બોલતા હતા કે માફી દેવાથી તો મહાન બની જાય. તો પછી હવે તમને એ શબ્દ યાદ નથી આવતા? નાનાશેઠ, તમન્ના ભાભીને એમની ભૂલની સજા મળી ગઈ છે. એમને સમજાઈ ગયું છે કે એમને જે કાંઈ પણ કર્યું એ બધું ખોટું હતું. અને આપણે કંઈ જંગ લડવા નથી નીકળ્યા. ક્યાંય એકબીજાને ખતમ કરીને જ આપણે રાજી થઈ જઈએ. નાનાશેઠ, ખાલી એક વાત યાદ રાખજો. તમારે માફ કેટલા લોકોને કરવાના છે? તમારાથી જોડાયેલા 5 થી 15 લોકો બસ. અને દુશ્મની નિભાવવા માટે તો આખી દુનિયા તમારી સામે છે. એની સાથે નિભાવી લો. મન મોટું દેખાડવા માટે ખાલી થોડાક જ લોકો છે. તો પછી એના સામે શું કામ નાનું મન રાખવાનું? અને તમે બધાએ મને કેટલી સજા દીધી. એ પછી તમે મારી પાસેથી માફીની અપેક્ષા રાખો છો તો પછી તમન્ના ભાભી શું કામ ના રાખે? કંકુ પ્લીઝ આવું નહીં બોલ. કંકુ હું નહીં કરી શકું, મારાથી નહીં થાય પ્લીઝ. તારું મારું સહી યારું, મારું મારા બાપનું. એમ જ છે ને નાનાશેઠ? માફી માંગવાનો અધિકાર નાનાશેઠ એને જ હોય જે માફી આપવાને લાયક હોય. તમે માફી માંગો છો, ક્યાં ના માંગો છો અને માંગતા રહ્યા છો. તો મને એમ થયું કે તમે માફી આપવાની લાયકાત મેળવી લીધી. પણ ના, હું પાછી ખોટી. નાનાશેઠ, તમે હજુ એટલા જ સ્વાર્થી છો. તમને હજુ તમારું દેખાય છે ને બીજા કોઈની વાતમાં રસ જ નથી. કઈ જવાબ કે મૂંગા કેમ છો? માફી હકથી જોઈ છે, પણ માફી મેળવવાનો અધિકાર બીજા કોઈને નહીં ભોગવવાનો. હે બાપા,
રોજ રોજ ઘરનું કામ કરવાના ચક્કરમાં છે ને રોજ મારે નેલ પોલિશ અલગ કરવી પડે છે. આ મમ્મીને કેવું પડશે એક આ કંકુડી લેતા આવે. હાય પપ્પા, કંકુડી કોણ આવ્યું? એ મમ્મી, તમે કાતા જ લીધી, હું ખોલવા જ જાતી હતી. પણ હવે તમે આવી જ ગયા છો તો ખોલી દો, હું મારું કામ પતાવી દઉં. હે, તું અહીંયા એ મમ્મી ઇસ્ત્રી વાળો છે કે? કંકુડી, તું બિસ્તરા પોટલા સાથે પાછી ઉડાડે? કંકુને આ ઘરમાં હું લાવ્યો છું પાછો.